નમસ્તે મિત્રો, જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે સૌથી વધુ મહત્ત્વના છે। 1 નવેમ્બર 2025થી આધાર સેવાઓ સંબંધિત નિયમોના 3 સૌથી મોટા ફેરફારો આવી રહ્યા છે, જે તમારી રોજિંદી પ્રક્રિયાઓને સરળ બનાવશે પણ સાથે સાથે કેટલાક નિયમોનું પાલન ન કરવા પર મુશ્કેલી પણ ઊભી કરી શકે છે। મુખ્ય ફેરફાર નંબર 1, ડોક્યુમેન્ટ અપલોડ વિના ઓનલાઈન અપડેટ। પહેલો અને સૌથી મોટો ફેરફાર એ છે કે હવે તમે તમારા આધાર કાર્ડમાં કેટલાક ડેમોગ્રાફિક ફેરફારો માટે આધાર સેવા કેન્દ્ર જવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે। 1 નવેમ્બરથી તમે તમારું નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી વિગતો ઘરે બેઠા ઓનલાઈન અપડેટ કરી શકશો। સૌથી મોટી રાહત, UIDAIની નવી સિસ્ટમ હવે તમારા પાન કાર્ડ, પાસપોર્ટ, રેશન કાર્ડ જેવા અન્ય સરકારી ડેટાબેઝ સાથે આપમેળે વેરીફાઈ કરી લેશે। આનાથી તમારે મોટાભાગના અપડેટ્સ માટે કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નહીં પડે। ફક્ત બાયોમેટ્રિક અપડેટ માટે જ તમારે તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે, જેવી કે ફિંગરપ્રિન્ટ, આંખની કીકી અને ફોટોગ્રાફિક જેવા અપડેટ કરવા માટે તમારા નજીકના આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લેવી પડશે। મુખ્ય ફેરફાર નંબર 2, આધાર અપડેટ માટેના ચાર્જમાં વધારો। જો કે 1 ઓક્ટોબર 2025થી UIDAIએ આધાર સેવા કેન્દ્રો પરના ચાર્જમાં વધારો કર્યો છે, જે તમને નવેમ્બરથી અસર કરશે। ડેમોગ્રાફી અપડેટ જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર અપડેટ કરવા માટે પહેલાં ₹50 ચાર્જ કરવામાં આવતા હતા, તેમાં ₹25 વધારો કરીને હવે ₹75 ચાર્જ કરવામાં આવશે। બાયોમેટ્રિક અપડેટ જેમ કે ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને ફોટો અપડેટ કરવા માટે પહેલાં ₹100 ચાર્જ કરવામાં આવતા હતા, હવે તેને ₹125 ચાર્જ કરવામાં આવશે। બાળકો માટે બાયોમેટ્રિક અપડેટ 5 થી 7 વર્ષ અને 15 થી 17 વર્ષ માટે અત્યારે પણ ફ્રી સુવિધા આપવામાં આવશે। યાદ રાખો, આ નવા ચાર્જ ફક્ત આધાર સેવા કેન્દ્રો પરની સેવાઓ માટે છે। ઓનલાઈન ડોક્યુમેન્ટ અપડેટ્સની ફી અલગ રહેશે। મુખ્ય ફેરફાર નંબર 3, પાન આધાર લિંકિંગની અંતિમ તારીખ। ત્રીજો અને સૌથી ગંભીર ફેરફાર પાન કાર્ડને લગતો છે। સરકારે પાન આધાર લિંક કરવાની અંતિમ તારીખ લંબાવીને 31 ડિસેમ્બર 2025 કરી છે। જો લિંક નહીં કરાવો તો 31 ડિસેમ્બર 2025 સુધીમાં તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો 1 જાન્યુઆરી 2026થી તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જવાની શક્યતા છે। એકવાર પાન નિષ્ક્રિય થઈ જશે પછી તમે બેન્કિંગ, રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ અથવા ટેક્સ ભરવા સંબંધિત કોઈપણ નાણાકીય વ્યવહાર કરી શકશો નહીં। તમારે હવે શું કરવું જોઈએ? તો આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તમારે તરત જ 2 મહત્ત્વના કામ કરવા જોઈએ। તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરો। જો હજી સુધી ન કર્યું હોય તો તરત જ આવકવેરા વિભાગની વેબસાઇટ પર જઈને આ કામ પૂર્ણ કરો। UIDAIની વેબસાઇટ પર જઈને તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું કે મોબાઈલ નંબર જેવી વિગતો સાચી છે કે નહીં તે ચકાસી લો। ઓનલાઈન અપડેટની નવી સુવિધાનો લાભ લેવા માટે તૈયાર રહો। આધારિત સંબંધિત આ મોટા ફેરફારોને લઈને કોઈ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો। આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જે માટે વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરો અને મળીએ ફરી પછીના વિડીયોમાં। આભાર।